नहीं पूर्वा यार तू ना भाई सु Hey guys, welcome back to our channel and guys good morning. અમે જઈ રહ્યા છીએ સ્કૂલ અને અહીંયા છે મમ્મા અને પાછળ છે પ્રાચી દેખાતી હોય તો ભગવાન. ઓકે હાય ફોરથી બોલ. ના સંભળાયું. હાય ગાઈસ. ગાઈસ હું આવું છે ને રીવા જોડે કરું છું. રીવા એકદમ ધીરે બોલે પછી કહો મને ના સંભળાયું એટલું જોરથી બોલે ને અને એનો જય શ્રી રામના દોરા તો ચાલુ જ છે. હે મમ્મી ક્યારેક બી કઈ બી વાત હોય ને કોઈ બી આપણે કંઈક હાથ ખવડાવતા હોય કાં તો કપડાં પહેરાવતા જય શ્રી રામ અને સ્પેશિયલ વસ્તુ છે એ પૂર્વ પ્રાચીને જોઈને જ જય શ્રી રામ બોલે. હા કોઈ લાઈક મમ્મી પપ્પા દાદા બા કોઈ હોય ત્યારે નહીં પણ અમે લોકો આવીએ ત્યારે બોલે જય શ્રી રામ. એન્ડ ધ અનધર થિંગ ઇઝ ગાઈઝ કે વી ઓકે એની તબિયત વધારે ના બગડે. હા હાલે એની તબિયત થોડી અમને અનસ્ટેબલ રાઈટ ડરતી છે પણ એ નાની છે ધ્યાન ખરા કરે કારણ કે એનું દાળ આવતી હોય અત્યારે વાયરલ ફીવર ચાલે છે કદાચથી પણ ના થવું જોઈએ ને. એન્ડ હવે અમે સ્કૂલે જશું ને સ્કૂલેથી આવીને મળશું કઈ સ્ટે ટ્યુન. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને સીધી આવીને હું અહીંયા બેસી ગઈ છું અને હું શૂટ કરવાનું ભૂલી ગઈ હતી. આજે અમે થોડી શોપિંગ કરવા ગયા હતા જે સ્નેક્સ કહી શકીએ ઓર જેમ કે સોસીસ છે દેન વેજીટેબલ્સ છે એ બધું લેવા ગયા હતા અને શું શું લીધું છે તમને દેખાડીએ. ગાઈઝ પહેલાં છે ને ક્લોથ ચેન્જ કરી લઈએ પછી દેખાડીએ ને. ઓકે ગાઈઝ સ્ટે ટ્યુન. હાજી ફાઇનલી કપડાં બધી દીધા છે. કપડાં બધી બહુ સારું લાગે. હા તો અમે દેખાડી દઈએ અમે શું શું શોપિંગ કરી છે. બાય ધ વે મિની શોપિંગ કરી છે. દેખાડ ચાલ ચાલ. સો આ બહુ પંચાયત છે. આટાના બન્સ બર્ગર બન્સ વીટના આટા લખેલું છે આમાં પણ આટા આવી ગયા પૂરવાને. એન્ડ અહીંયા છે મિક્સ્ડ હેલોપિનો જેલેપિનો પણ હેલોપિનો મારી મરજી. એન્ડ દેન પ્રાચીએ લીધી છે. બહુ ઈચ્છા થઈ ગઈ જોઈને. કોરિયન વેજ ડિનર વોટેવર નિસનની છે. હા એન્ડ ધેન સોસીસ છે સાઉથ વેસ્ટ ચિપોટલે અમારો ફેવરેટ. આ બીજી બી લીધી છે આ પ્રાચી. અને અહીંયા છે બાર્બીક્યુ ધેન પેરી પેરી મસાલા. પ્રાચી તું ચૂપ કેમ થઈ ગઈ? તું બી કમેન્ટ્રી આપી શકે છે. એન્ડ ધેન આજે અમે કંઈક નવું લીધું છે એ છે ઓલિવ ઓઇલ માયોનીઝ. પ્રાચી બોલ ને તો જલ્દી કરીને પૂરો ગાઈસ પૂરો બોલ. તો મને થાક લાગે તો હું કે એવું કરું. ઓલિવ્સ છે બ્લેક ઓલિવ્સ લીધા છે અમે. એન્ડ ધેન ગાર્લિક પાવડર કે સેલેડમાં થોડો ટેસ્ટ આવે. એન્ડ મસ્ટર્ડ સોસ લીધો છે જિંદગીમાં પહેલી વાર. અમેરિકન મસ્ટર્ડ સોસ છે અને જોઈએ હવે કેવો છે. આને લેવડાયો છે મેં નહીં સેકન્ડ ટાઈમ છે. આપણે પહેલા બી લાયેલા છે પણ ખાધેલો નથી કારણ ભાવ્યો ફેંકી દીધો બચ્ચા હશે ને એકદમ. ચલ લે. અને આ છે પિઝા મિક્સ પિઝા ઓરેગાનો એન્ડ ઓલ મિક્સ છે બધું. અને આ બિલ છે ગાઈસ બિલ નહીં દેખાડું. હવે આ બીજું બી અમે લીધું છે. હિયર ઇટ ઇઝ અચાનકથી અમે મકેન્સને બાય બાય કહી દીધું. નવું ટ્રાય કરી રહ્યા છે અને આ છે જોઈએ કેવું લાગે છે પછી ટ્રાય કરે હે મમ્મા. હંગ્રી ટોસ ફ્રેન્ચ ફ્રાઈઝ લાયા છે પપ્પા માટે. યા પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ કારણ કે પપ્પાની ઈચ્છા હતી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાની. હા બીજું શું છે? અહીંયા છે બર્ગર વાળી જે બર્ગરની ટિક્કી હોય છે ને એ છે આ વેજી ટિક્કીસ. એન્ડ અહીંયા છે આ ફ્રીમાં મળ્યું છે ને કોમ્પ્લિમેન્ટરી આલુ પોપકોર્ન્સ પેરી પેરી પીરી પીરી. And then we have corn cheese blasties. Who knows? હા જોઈએ તો who knows guys. અને બીજું વસ્તુ બી લાયા છે એ ઉડી ના જાય છે. વેજીસમાં લાયા છે ઝુકની. then baby corns. then બે લેટસ લીધા છે ગાઈસ. આટલા નાના લેટસ લાઈક આટલા નાના બાઉલ્સ છે. બાબુ આ કેટલા ના હતા? આ બનાવવાનો થોડું મોંઘું હતું ને આટલા નાના નહીં. બસ આટલું નાનું આટલું મોંઘું સિરિયસલી. અમે થોડું કંઈક સસ્તું મેનેજ કરશું. અને અહીંયા છે મશરૂમ્સ કંઈ જેને ભાવતા એ ખાઈ અમને ભાવે છે. પછી બસ આટલું જ લાયા છે અમે વધારે કંઈ લાયા નથી. અને જમવાનું બની ગયું છે. હાજી સો ગાઈસ સ્ટોરેજ ફૂલ થઈ ગયો તો. અને હા હું જણાવી દઉં કે આટલી વેજીસ ખાલી નહીં 440 ની જ આટલી જ વેજીસ લાઈક લિટરલી કારણ કે બધી મોંઘી છે.
અને આ બધું કેટલાનું થયું મને નથી ખબર, મમ્મીને ખબર છે. મમ્મીને પૂછવું પડે. ઉભા રહો, જોઈ લો. ટોટલ જોઈ પૂરો નહીં આવડતો ગાઈસ ભૂલથી. હા મેં કીધું તું 1898. આ કઈ ઓછા ભાવનું નહીં, તે બી આવી ગયું આપણે શું. સો ગાઈઝ સ્ટે ટ્યુન. હવે અમે ફટાફટ જમી લઈએ અને જમવામાં શું છે ચલો તમને દેખાડીએ. સો ગાઈઝ અમે જમવાનું ના દેખાડ્યું કારણ કે અમે બહુ હરીમાં હતા. અમારા એક્સ્ટ્રા ક્લાસીસ ભરવાના છે સ્કૂલના તરફથી. સો વી વર ગોઈંગ એન્ડ ગાઈઝ અમે રિટર્ન બી થઈ ગયા. એકચ્યુઅલીમાં ગાઈઝ ફોન અલાઉડ નથી સ્કૂલમાં એઝ યુ ઓલ નો. સો સ્ટે ટ્યુન. ચલો ઘરે જઈને જ મળીએ. સો ગાઈઝ અમે આવી ગયા છીએ ઘરે ફ્રોમ એક્સ્ટ્રા ક્લાસીસ એન્ડ ફિલહાલ મને લાગી છે ખતરનાક વાળી ભૂખ. તો મેં વિચાર્યું કે રામેન બનાવું બટ આઈ એમ કન્ફ્યુઝ કે હું આ હોટ એન્ડ સ્પાઇસી કોરિયન વેજ ફ્લેવર બનાવું કે આ વાળી આ કઈ છે કોરિયન ચીઝ. સો આઈ એમ બિટ કન્ફ્યુઝ બટ ચીઝ ખાવાની અત્યારે ઈચ્છા નથી મને. તો લેટ્સ ગો વિથ કોરિયન વેજ ફ્લેવર. સો જય શ્રી રામ બોલીને બનાવું છું અત્યારે. સો જ્યારે હું બનાવી દઉં ત્યારે તમને મળું. અને ગાઈઝ આમાં તો તમને બધાને ખબર છે નિસ્સીનનું છે અને વેજ છે. વેજ છે યુ કેન સી વેજ યા. એન્ડ અમે કોઈ પ્રમોશન નથી કરતા બટ વી લવ રામેન એન્ડ ઓલ સ્ટફ. પૂર્વા નહીં ખાતી કારણ કે શી ઇઝ લાઈક સબકોન્શિયસ લાઈક શી ઇઝ કોન્શિયસ અબાઉટ હર હેલ્થ એન્ડ હર ફિટનેસ. સો ઓકે હુ કેર્સ. હું તો ખાઈશ, હું તો ઠૂસીશ અને એશ કરીશ. એન્ડ ગાઈઝ બહુ મજા આવી આજે એક્સ્ટ્રા ક્લાસીસમાં. અને ગાઈઝ લાઈક સારું અમારા ટીચર્સ બધા બહુ મસ્ત સમજાવે છે. સો બિગ થમ્સ અપ. સો સ્ટે ટ્યુન ગાઈઝ. ચલો રામેન બનાવીને તમને જ્યારે હું ટેસ્ટ કરું ત્યારે મારા કેવા ધુમાડા નીકળે છે ને એ તમને દેખાડીશ. સો ગાઈઝ પ્રાચીએ જેમ તમને બતાવ્યું પ્રાચી એની માટે નૂડલ્સ બનાવે છે અને હું બનાવી રહી છું બર્ગર્સ. પ્રાચી ઉતરસ ખાઈ લે પહેલાં. ઓકે 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 થેન્ક યુ. હું બનાવી રહી છું બર્ગર્સ અને આટાવાળા બન્સ જે મેં સવારે તમને દેખાડ્યા હતા વીટવાળા. ઓકે વીટ પ્રાચીના લેંગ્વેજમાં વીટ મારા બી હા ગાઈઝ. તો ટિક્કી બી છે જે ટિક્કી મેં તમને સવારે દેખાડી હતી એ જ ટિક્કી હું બેક કરવાની છું ગાઈઝ. અમારાથી ધરપતમાં નહીં રહેવાતું ગાઈઝ. અમે જે આવે ને ખાવાનું ચાલુ કરીએ. તો ક્યારે ખાવાનું? ડ્યુ ડેટ જતી રહે પછી ખાવાનું પ્રાચી? યોર ચોઇસ. એક્સપાયર થઈ જવાય ના હોય. એક્સપાયર થઈ જાય સોરી થઈ જવાય ના હોય. સો અત્યારે પ્રાચી મારી માટે અનિયન કટ કરે છે. પ્રાચી બી ખાશે એવું નહીં કે હું જ ખાઈશ, બધા ખાશે. અને પ્રાચી માટે અત્યારે પ્રાચી મારી માટે મમ્મા માટે અમે સ્નેક્સ થોડા બેક કર્યા છે જે પેલા મકેન્સના હતા જે બોલ્સ ગાર્લિક ચીલી બોલ્સ. સો મેં અત્યારે બેક કર્યા છે અને પછી હું બેક કરીશ આલુ ટિક્કી. અને પ્રાચીની આ જે નૂડલ છે એટલું સ્પાઇસી હીટ દર્યું છે અત્યારે મને ઉધરસ આવી રહી છે. સો ગાઈઝ સ્ટે ટ્યુન. હમણાં જેમ હું બધું બનાવવા બેસીશ તો મેઇન રૂમમાં જ બેસીશ અને હું તમને દેખાડીશ કે મેં શું શું એડ કર્યું છે. ઓકે. ઓહ માય ગોડ ફાઇનલી ગાઈઝ આ જો અહીંયા ટિક્કી પડી છે, અહીંયા નોર્મલ સ્નેક્સ છે, અહીંયા રામિયન છે જે મેગી જેવી લાગે છે પણ ઇટ્સ ઓકે. અહીંયા લેટેસ છે, ટોમેટો, અનિયન, જાતભરના સોસ, ચિપોટલે સાઉથ વેસ્ટ, મસ્ટર્ડ, ઓલિવ ઓઇલ, માયોનીઝ, બાર્બીક્યુ, ઓરેગાનો એન્ડ ગાર્લિક સિઝનિંગ સોરી પાવડર. અને હવે હું અહીંયા બર્ગર બનાવવાનું સ્ટાર્ટિંગ કરું. આ રેસીપી દેખાડે છે વન કાઇન્ડ ઓફ કારણ કે બર્ગર તો બધાને બનાવતા આવડતું જ હોય બટ યુ નો કેવી રીતે મૂકવું છે એ કદાચ ના આવડે. તો પહેલાં મને તો નહીં આવડતું હા ગાઈઝ ટુ બી વેરી ટ્રુ. મને કેમનું ડિઝાઇન કરવું આઈ ડોન્ટ નો. પૂર્વા આટલું બધું? અરે પણ આખામાં સ્પ્રેડ એડ કરીશ ને બંને સાઈડ. ચાલ ગાઈઝ મારી રામેન એટલી તિક્કી છે ને તો આખો ધુવાણા છીકો હજી તો ખાલી ધુવાણા છે. ખાઈશ ત્યારે કેવું થશે? પૂરો બહુ ઢીલી હે બહુ ઢીલી. થાકી ગઈ છે શું આજે? ના ભાઈ પૂરા થાકી ગઈ છે. ઓકે સો આઈ એમ પુટિંગ લેટસ. લેટસ ના હોય તો તમે કોબીજ નાખી શકો છો. હા આ તો ઓપ્શનલ છે બધું ગાઈઝ. એ તો અમે લઈને આવ્યા ને આજને આજ એટલે અમે વિચાર્યું કે ચલો જય શ્રી રામ. તો પહેલાં હું છે ને પહેલાં ટિક્કી મૂકી દઈશ પછી હું એના ઉપર અનિયન મૂકીશ. વો ટિક્કી કેવી છે? નોર્મલી ટેસ્ટ કરતો ટ્રાય કરી લો. ઓકે ચલો કરી લો.
કારણ કે પેલું અલગ છે ને આ મકિન્સ નથી. ઓય ઓય હોય આય હાય ઓય હોય આય હાય. ટેસ્ટ ટેસ્ટ ટેસ્ટ. મને આપ. તું ખા પછી હું એક વાત કહીશ. ખા પછી હું કહું શેનો ટેસ્ટ આવે. પેલી મકેન્સમાં પેલી વેજી ફિંગર્સ આવતી સેમ. અને કરતા મકિન્સ ને આલુ ટિક્કી મચ બેટર. યા બટ આપણે ખાઈએ ત્યારે જોશું ને. સો અત્યારે એક સ્લાઇસ ટમેટોનો મૂકીશ. સોરી આ સાઈડ મૂકીશ ગાઈસ. હા. ઓહો પૂર્વા તો શીખીને આવી છે. ધેન અનિયન. વાવ પૂર્વા. ત્યાં શું લગાવીશ હવે ટિક્કી ઉપર? આ શું નાખ્યું પૂર્વા? બોલ તો ખરી યાર. આ છે ઓલિવ ઓઇલ માયોનીઝ. એ તો હોય તો નાખો ને ના હોય તો ના નાખો. સિમ્પલ નાખી દો. પૂરો બાર્બીક્યુ ઇન બર્ગર. અને પૂર્વા છે ને બધા સોસીસ એટલા ઓછા નાખે છે ને કે મને નથી લાગતો કે ટેસ્ટ આવશે સરખો. થોડા વધુ નાખ. બધું નાખું. નાખ તમ તાર. હા તો ભરીને ખાવા માટે લીધા છે હે મમ્મી? તો પછી નાખ નાખ પૂર્વા નાખ તું તમ તાર. લો. ઓય હોય. આ નાખ્યું કહેવાય. યુ ડુ યોર વર્ક. હા 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 હા. હા હા હા. ચીપોટલે લો. જે બર્ગરમાં સાચેમાં નખાવામાં આવે ને એ તો પૂર્વા નાખ્યું જ નહીં આખામાં. મસ્ટર્ડ. અસલિયતમાં મસ્ટર્ડ બર્ગરમાં જ અસલી નાખે. જગ્યાએ ને તો અહીંયા આપણે અહીંયા નહીં નખાતા એટલા. આજો આજો ર ર ર ર. બંધ કરી દેવાય એ તો થઈ જાય મિક્સ હે મમ્મી. ત્યાં આપણને મિક્સ કરી નહીં આપતા કઈ. ઓહો થોડું લિક્વિડ હોય. આ શું નાખ્યું પૂર્વા? ગાર્લિક પાવડર પૂર્વા કેટલું બધું નાખ્યું. બીકોઝ આઈ લવ ગાર્લિક. ઓ આ તો ખુલી ગયું આખું. અરે આ તો આવી રીતે નહોતું ખુલતું. તોડી નાખ્યું. ના 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 હું તોડું. એણે ખોલ્યું જ આખું અને પછી કે ખુલી ગયું. ડોબી છે કઈ ડોબી. ધેટ્સ ઇટ. અને હવે આને આપણે ક્લોઝ કરશું. અને ખાઈશું ધુડમ. ધેટ્સ ઇટ. ચલ 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 ચલ. બર્ગર. હોમમેડ. ફોટો એક ફોટો. પૂર્વા યાર. અરે મિની બ્લોગ કોણ શૂટ? આમ કર આમ. આ છે ને ગાઈઝ ડન ડન. સો ગાઈઝ સ્ટે ટ્યુન. અમે મિની બ્લોગ શૂટ કરીને આવીએ હવે. સો ગાઈઝ અમે મિની બ્લોગમાં અમારા રિવ્યૂઝ જણાયા છે થોડા બહુ. પણ આ પૂરો ફરીથી કહેશે કે એને શું ના ભાયું શું ભાયું. જલ્દી કરજે મારી રામેન પછી છે ને કોરી થઈ જશે. સાચું નહીં મમ્મી? ગુડ 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 ગુડ. ટિક્કી ઓહો ટિક્કી છે થોડી સારી હોવી જોતી હતી. બહુ બીજું આમ કાંઈ like- નહીં, બીજું બધું પરફેક્ટ છે. અને આ બર્ગર બન્સ જે છે એ લોટના છે ગાઈસ આપણા નોર્મલ. એટલે મમ્મીએ એટલે જ કીધું હતું કે મેં વધારે એટલે નથી લીધા કારણ કે મને ખબર છે કે આવું થવાનું છે. પણ ઘઉંના મસ્ત લાગે. બધા સ્વીટ ફ્લોર ને ના બી ભાવે તને. વાવ. દેખાડ. Look at this guys. સો ગાઈઝ ચલો હવે રામેનના રિવ્યૂઝ આપું. યસ પ્રાચી. ભૂખ લાગી હતી. રામેન. ઓહો હો 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 શું દેખાય છે. ધેટ્સ આજે ગાઈસ ખાવાનું વધારે નહીં દેખાડ્યું. આપણે કંઈક તો દેખાડ તો ખરી અત્યારે રિએક્શન. હા હા હા. હાઉ ઇઝ ઇટ? સ્પાઈસી? એક મિનિટ. બહુ સ્પાઈસી છે? એટલું સ્પાઈસી નથી. એની આંખો ઉપરથી ખબર પડે છે એટલું સ્પાઈસી છે. એટલું સ્પાઈસી નથી. છે સ્પાઈસી છે. હું શું કહું છું કે જે અસલી વાળી જે છે ને મીન્સ લાઈક બહાર વાળી હા. કોરિયાથી જે ઇમ્પોર્ટ થાય છે એ બહુ હદ વગરની સ્પાઈસી હોય. આ એનાથી થોડું લાઈક 10 ટાઈમ્સ લોઅર છે. Yeah. પણ છે સ્પાઈસી. લાસ્ટ ટાઈમ આપણે લાયા હતા એ હા અને ખાઈ નથી શક્યા અને ફેંકી દીધી હતી અમે. હા. સો ગાઈઝ ચલો અમે ડિનર કરી લઈએ અને પછી મળીએ. હે તાવ આવી ગયો છે બાબુને? શું થયું? નહીં તને શું થયું મને કહીશ? તાવ આવ્યો. શું નહીં ખાવાનું? ડોક્ટરે શું ના પાડી તને? ના માટી ના ખા. બીજું શું નહીં ખાવાનું? જેમ્સ નહીં ખાવાની. પછી ચોટેજ નહીં ખાવાની. બીજું શું નહીં ખાવાનું? શું નહીં પીવાનું? હા ચીજી દહીં ખાવાની. ઓકે.
હા આપું આપું. અને ભૂભુ ભૂભુ નહીં પીવાનું હા ચીચી દહીં ખાવાનું ને ખાલી ચીચી દહીં ઓકે આપો ને આપે આપે હા આપે. પાડો પાવડરથી પાવડર નહીં લગાવવાનો પોપાઈ નહીં લગાવવાનો ઓકે સો ગાઈઝ રીવા આવી છે એન્ડ એની તબિયત ખરાબ છે તો શી વોઝ ટેલિંગ કે એ શું શું નથી ખાવાનું એને. ઓરે 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 કેટલો પ્રેમ મારો બાબુ સો ગાઈઝ સ્ટે ટ્યુન. ચલો હવે રીવા જોડે અમે થોડી મસ્તી કરીએ અને પછી મળીએ. હાય હાય બાબુ. તું શું કરે છે? पाउडर लगावे छे गाइस. अजीब प्राणी है ये. लाइक जितना भी पाउडर लगाए भूखा ही रहता है पाउडर का. है बाबू? मैंने भी पाउडर कर दी है. मैंने भी लगाई. ओके थैंक यू वेलकम. बहनों થઈ ગયું બોલીએ ગાइस. અહીંયા છોટું લાય હું તને નીકાળી દો. લાય પાવડર નીકાળી દો. લાય હાથ આપો. સો ગાઈઝ રીવા એના ઘરે જતી રહી છે અને ગાઈઝ આજે બપોરે અમે સૂતા નહોતા તો પ્રાચીને બહુ જ ઊંઘ આવતી હતી તો પ્રાચી સૂઈ ગઈ છે. એનું જે કામ પતાવવાનું તે કામ પતાવીને. હા ગાઈઝ એન્ડ ગાઈઝ આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હોય ને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળી એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.